તો ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું બનાવી રહી છે, જેમાં આજે શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખ માટે સેન્સ લેવાઈ રહી છે। મોટાભાગના જિલ્લામાં શાંતિથી સેન્સ લેવાની પ્રક્રિયા પાર પડી, પણ એકાદ બે જગ્યાએ શિસ્તતાના લીરે લીરા ઉડ્યા છે, જેમાં સૌથી વધારે ચર્ચા જગાવી વડોદરા શહેરમાં ભાજપના ઉપાધ્યક્ષ અને પૂર્વ કોર્પોરેટર વચ્ચે શાબ્દિક તડાતડી થઈ। ત્યારે આજે કેવી રહી ભાજપની સેન્સ પ્રક્રિયા, જોઈએ આ રિપોર્ટમાં। गुजरात भरना भारतीय जनता पार्टीना कार्यालयों पर आज मोटी संख्यामां कार्यकरोनो जमावड़ो उमट्यो हतो। आ जमावड़ा पाछळनुं कारण हतुं शहर प्रमुख अने जिल्ला प्रमुख माटे लेवायेली पहली सेन्स प्रक्रिया। मोटा भागना जिल्लाओमां सेन्स प्रक्रिया शांतिथी पूर्ण थई, पण केटलीक जग्याए वाद विवाद पण जोवा मळ्यो, जेमां सौथी वधु गाज्यो वडोदरा शहेरनो मुद्दो। वडोदरा भाजप कार्यालय खाते नेताओ सेन्स माटे पहोंच्या हता। जो कि आ सेन्स प्रक्रिया दरमियान ज भाजपनो जूथवाद सपाटी पर आवी गयो। सेन्स प्रक्रिया दरमियान भाजपना उपाध्यक्ष अने पूर्व डेप्यूटी मेयर सामसामे आवी गया हता। उपाध्यक्ष सुनीता शुक्लाए गंभीर आरोप लगाव्यो कि पूर्व डेप्यूटी मेयर गोपी तलाटीए महिलाओनुं अपमान थाय तेवुं निवेदन कर्युं छे, जेने लईने गोपी तलाटीनो एक विडियो वायरल पण थयो छे। सुनीता शुक्ला वीडियो ने लईने आक्रामक छे, तो बचावमां उतरेला गोपी तलाटीए कह्युं कि मारी दावेदारीने नबળી પાડવા માટે ખોટા આક્ષેપો કરાઈ રહ્યા છે। મીડિયાના મિત્રો પાસે મારી બાઈટ છે, તમારા માધ્યમથી કઈ બોલ્યો છું, મીડિયાના મિત્રો પાસે બાઈટ છે। હું મીડિયાના માધ્યમથી એક મહિલાની ગરિમા જળવાય, અમાના દરેક જણ પાસેનું રેકોર્ડિંગ છે। કાલે જાહેરમાં મૂકો, કાલે જાહેરમાં મૂકો। મેં અત્યારે મારા કાને સાંભળ્યું છે કે હું એના કપડા ઉતારીને દોડું। આની અંદર જો તમે ખરેખર મીડિયાવાળા સાચું આનાથી તમારું ઘર ચાલે છે ને તમારામાં નૈતિકતા હોય તો તમે મૂકજો। મારામાં તો નૈતિકતા છે જ। મીડિયાના મિત્રોને કહેવા માંગુ છું કે એમના એકલામાં નહીં, અમારામાં બી નૈતિકતા છે। આવો કોઈ વિષય આવ્યો જ નથી। ખોટી રીતે આ નામ ઉછાળવાનો પ્રયાસ કરી રહ્યા છે। વડોદરા શહેરમાં ભલે આજે નેતાઓ ઝઘડ્યા હોય, પરંતુ તેના બીજ તો ઘણા સમય પહેલા જ રોપાઈ ચૂક્યા હતા। હાલ વિજય શાહ ભાજપના શહેર પ્રમુખની જવાબદારી નિભાવી રહ્યા છે, જેમની સામે એક જૂના જોગીઓનું ગ્રુપ એક્ટિવ થયું છે, જેમાં ગોપી તલાટી પણ શામેલ હોવાનું કહેવાઈ રહ્યું છે। અને આ જૂના જોગીઓએ થોડા દિવસો પહેલા એક હોટલમાં પોતાના સમર્થકોની બેઠક બોલાવી હતી, પરંતુ બેઠક મળે તે પહેલા જ વિજય શાહને જાણ થઈ હતી કે આવી રીતે એક ગ્રુપ બેઠક યોજી રહ્યું છે, જેને લઈને વિજય શાહે નગરસેવકો પાસે સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકાવી બેઠકનો ફિયાસ્કો કર્યો હતો। જો કે બેઠકના આયોજક તરફથી કહેવડાવ્યું કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનના રાષ્ટ્રીય શોકના કારણે આ બેઠક રદ કરાઈ છે। તો આજે સેન્સ પ્રક્રિયા દરમિયાન ઝઘડી રહેલા બે નેતાઓએ આ બેઠકનો મુદ્દો પણ કાઢ્યો હતો। ભેગા થયેલા લોકોએ વિચારવું જોઈએ ને, એ લોકો વિકાસ માટે ભેગા થયા હતા, તો જે લોકો વિકાસ માટે ભેગા થયા હતા એ દરેકને પોતાની ટર્મ મળેલી છે। એ જે લોકો બોલ્યા છે, બબે ટર્મ ચેરમેન રહ્યા છે, બબે ટર્મ સાંસદ રહ્યા છે, 8-8 વર્ષથી ધારાસભ્ય રહ્યા છે, તો એમને ખબર હોવી જોઈએ કે કેમ વિકાસ પાછળ રહી। ભારતીય જનતા પાર્ટીના મિત્રો ભેગા થાય, જમણવારનો કાર્યક્રમ રાખે, ગેટ ટુગેધર રાખે, એમાં કોઈને કોઈ વાંધો હોવો ના જોઈએ એવું મારું માનવું છે। જ્યારે 1992થી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું। પણ નવા વોર્ડ પ્રમુખે ફેસબુક પર એવું કેમ લખવું પડ્યું કે જતાના હોટલમાં બોલાવે છે? નવા વોર્ડ પ્રમુખને પૂછો, એ મારો વિષય નથી। એ લોકો તો કહે જ છે કે ભાઈ આ જૂના જોગીઓ ભેગા થયા છે ને, તો જૂના જોગીઓ પાર્ટી હિતમાં ભેગા થાય, શહેર હિતમાં ભેગા થાય, એમાં કયો સિદ્ધ? તો વડોદરામાં સેન્સ પ્રક્રિયા દરમિયાન થયેલી ધમાલ દિવસભર ચર્ચામાં રહી। વડોદરા શહેર ભાજપનો આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો, પણ વડોદરામાં આવેલા ચૂંટણી અધિકારીએ કહ્યું કે અમને કોઈ ફરિયાદ નથી મળી। તમને ખબર, અમને અંદર કઈ ખબર નથી, ના કોઈ ફરિયાદ કઈ કરી નથી। ખેર, આ બધા વચ્ચે પણ વડોદરાની સેન્સ પ્રક્રિયામાં 44 ઉમેદવારોએ પ્રમુખ માટે દાવેદારી નોંધાવી। તો રાજ્યભરમાં ચાલેલી સેન્સ પ્રક્રિયા દરમિયાન ક્યાં કેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી તેની વાત કરીએ તો કચ્છ જિલ્લા પ્રમુખ માટે 11 દાવેદાર નોંધાયા, બનાસકાંઠા માટે અંદાજિત 90, સાબરકાંઠા માટે 38, અરવલ્લી માટે 44, મહેસાણા માટે 52, પાટણમાં 40, આણંદ માટે 31, ખેડામાં 32, સુરેન્દ્રનગરમાં 24, મોરબીમાં 18,
જામનગરમાં 21, જામનગર શહેર માટે 13, રાજકોટમાં 23, જુનાગઢમાં 30, ભાવનગરમાં 44, ભાવનગર શહેર માટે 41, અમરેલીમાં 46, દ્વારકા માટે 19, મહીસાગર માટે 43, છોટાઉદેપુરમાં 60, તાપીમાં 32, ભરૂચમાં 22, નવસારીમાં 15, સુરતમાં 17 અને વલસાડમાં 25 દાવેદારો નોંધાયા. આમ 25 થી વધુ જિલ્લાઓ માટે આજે સેન્સ લેવામાં આવી, જેમાં એકાદ બે જગ્યાઓને છોડીને બધે જ શાંતિથી આ સેન્સ પ્રક્રિયા પૂરી થઈ. જો કે ગુજરાતના ભાજપના નવા સંગઠનને લઈને છેલ્લા કેટલાક સમયથી આંતરિક વિવાદ શરૂ થયો છે, જેમાં બદનામીના પત્રિકા કાંડથી સામે આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે. રાજકીય નિષ્ણાંતોનું કહેવું છે કે હજી તો આ શરૂઆત છે. નવા પ્રમુખોની જાહેરાત બાદ આ આગ ભાજપ માટે દાવાનળ બને તો નવાઈ નહીં. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.